મોટા અંબાજી બાદ બીજા નંબરનું મિની અંબાજી ધામ એટલે કે સણાદર મિની અંબાજી ધામ તરીકે ઓળખાય છે અને જ્યાં વર્ષોથી ચૌદસ અને પૂનમના દિવસે મેળો ભરાય છે, જેને લઈને પોલીસ તંત્ર સતર્ક રહીને આ મેળામાં આવતા વાહનોને પાર્કિંગ માટેની રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે। ત્યારે ખીમાણાથી તરફથી આવતા વાહનો તેમજ ભાભર અને દિયોદર તરફથી આવતા વાહનો માટે 4-5 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ ભાદરવી પૂનમનો જેને મિની અંબાજીમાં પણ મહામેળો કહી શકાય છે, મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। મહાકુંભ જેમ મેળામાં લાખો માઈ ભક્તો મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ત્યારે નારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી બાદનું આ એક મિની અંબાજી ધામ છે, જ્યાં KH બિહોલા જે દિયોદર પીઆઈ છે તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા યાત્રિકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેમજ પૂનમના મેળામાં આવતા લાખો ભક્તોને વાહનો સાથે આવતા માઈ ભક્તોને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી। જે ભાભરથી દિયોદરનો મુખ્ય હાઈવે છે ત્યાંથી અંબાજી એટલે કે સણાદર અંદર જવાનો મુખ્ય માર્ગ વાહનો માટે બંધ કરી દેવાયો હતો, જેને અવ્યવસ્થા ન ઊભી થાય તેને લઈને ત્યાં બેરિકેડ લગાવીને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ સાથે માઈ ભક્તોને કોઈ જ પ્રકારની તકલીફો ના પડે તેને લઈને ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી। પરંતુ જે આ મુખ્ય હાઈવે કહી શકાય છે કે જ્યાં બોર્ડર વિસ્તારને જોડતો આ મુખ્ય હાઈવે છે, ત્યાં પૂનમના આગલા દિવસે એટલે કે 14ની રાત્રે જે મિની કુંભ ભરાય છે અને આ મિની કુંભમાં અંબાના ચરણોમાં જ્યારે દર્શન કરવા દિયોદરથી ભાભર, ખીમાણા તેમજ આજુબાજુના તાલુકાઓમાંથી લોકો પગપાળા પહોંચતા હોય છે ને આને જે મોટા અંબાજી બાદનું આ મિની અંબાજી સણાદર ધામ છે ત્યાં આગળ લાખોની સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે અને જ્યારે 14ની રાત્રે ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે ત્યારે આ મુખ્ય હાઈવે છે ત્યાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। દિયોદર પોલીસ સતત ટ્રાફિક જામને છૂટો કરવા માટેની જે વ્યવસ્થાઓ કરી રહી હતી તેને લઈને પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ કલાકો સુધીનો ટ્રાફિક જામ જ્યારે લાખોની સંખ્યામાં દિયોદરથી સણાદરનો મુખ્ય માર્ગ પર જે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને તેને લઈને આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે દિયોદરથી ખીમાણા હાઈવેના કે જ્યાં ઠેર ઠેર જે પગપાળા આવતા શ્રદ્ધાળુઓ માટે કેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી હતી ને જ્યાં જે રોડ છે તેની સાઈડ પર જે ડાબી સાઈડ પર લોકો જે શ્રદ્ધાળુઓ છે ચાલી રહ્યા છે એની બાજુમાંનો રસ્તો છે જે વાહનો માટે રાખવામાં આવ્યો છે, પણ તેમ છતાંય આ રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા। આ દ્રશ્યો અમે તમને દિયોદરથી ખીમાણાના મુખ્ય હાઈવેના બતાવી રહ્યા છીએ કે જ્યાં દિયોદરથી સણાદર સુધી કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળ્યું હતું ને ઠેર ઠેર જે માઈ ભક્તો છે તે જય અંબેના નાદ સાથે દિયોદરથી સણાદરનો મુખ્ય હાઈવે ગુંજી ઉઠ્યો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો। ત્યારે કલાકો સુધી અટવાયેલા જે વાહન ચાલકો છે એ મજબૂર બન્યા હતા કારણ કે લાખોની સંખ્યામાં આ ઉમટતા માઈ ભક્તો છે તેમને કોઈ જ પ્રકારની અસુવિધા ન ઊભી થાય તેને લઈને આ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી અને ટ્રાફિક જામને ખુલ્લો કરવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં દિયોદરથી સણાદરના મુખ્ય હાઈવે પર લાખોની સંખ્યામાં માઈ ભક્તો મિની અંબાજી ધામ સણાદર ખાતે ઉમટ્યા છે। આપને સીધા દ્રશ્યો અમે જે લાઈવ બતાવી રહ્યા છીએ આ લાઈવ દ્રશ્યો છે દિયોદરથી સણાદરના મિની અંબાજી ખાતે પહોંચતા લાખોની સંખ્યામાં માઈ ભક્તોના કે જેઓ માં અંબાના ચરણોમાં શીશ નમાવીને પોતાની જે મનોકામનાઓ છે પૂર્ણ કરવા માટે પહોંચી રહ્યા છે। આપને સીધા દ્રશ્યો અમારા કેમેરામાંથી કેદ થયા છે અને સીધા પોલીસ પર ખુદ ટ્રાફિક જામમાં ફસાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા